સુરતના ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। વહાર ગામથી બલાલકુવા જામકુઈ સહિતના જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સવાર ઉઠતા જ લોકોને માત્ર ઘરની બહાર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। વીરા નદીમાં જે ઘોડાપુર આવ્યા છે તેની તસવીરો પણ સામે આવી। નદી બે કાંઠે વહી રહી છે। લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ। વાહન ચાલકો હવે આ લો લેવલ કોઝવેનો ઉપયોગ નથી કરી શકતા। જો તેઓ આ લો લેવલ કોઝવે પરથી પસાર થાય તો જીવ પર જોખમ સર્જાય। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શું વરસ્યો, સવારે ઉમરપાડાની સ્થિતિ બગાડી દીધી। રોડ રસ્તા જળમગ્ન અને આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। જનજીવન ઠપ થઈ ગયું છે। લોકો ઘરની બહાર નીકળે તો નીકળે કેવી રીતે? વાહન ચાલકોના વાહનો ખોટકાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ ઘરની અંદર પણ રહેવું મુશ્કેલ છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે। ઘરવખરી બરબાદ થઈ રહી છે, પરંતુ લોકો કંઈ જ નથી કરી શકતા। મેઘરાજા વિરામલે પાણી ઓસરે તેની રાહ જોયા સિવાય અત્યારે કોઈ વિકલ્પ શેષ નથી નાગરિકો માટે। 6.7 ઇંચ વરસાદ મોડી રાતથી જે વરસ્યો તેના કારણે જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ વાહન ચાલક જેણે પોતાનું વાહન આ કોઝવેમાં નાખ્યું, પરંતુ ખરેખર આ પ્રકારની બેદરકારી તમારા જીવ પર જોખમ સર્જી શકે છે। ન્યૂઝ 18 ગુજરાતી તમને અપીલ કરે છે કે આવા કોઝવે પરથી પસાર થવા કરતાં તમે રાહ જુઓ, કારણ કે જીવથી ઉપર કોઈ જ નથી। રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેણે ખૂબ જ મુશ્કેલીઓ વધારી દીધી છે। નદી જળાશયો છલકાયા છે। વીરા નદીમાં ઘોડાપુરના કારણે જ નદી બે કાંઠે વહી રહી છે અને આસપાસના વિસ્તારના લોકોને સતર્કતા સાવચેતી રાખવી અત્યારે ખૂબ જરૂરી છે। સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, બારડોલીમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? કયા કયા વિસ્તારો એવા છે જ્યાં વરસાદના કારણે મુશ્કેલીઓ પડી રહી છે નાગરિકોને? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ માહિતી આપી હતી કે આવનાર 10 દિવસની અંદર ભારે વરસાદ થશે। તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલે પણ જણાવ્યું હતું કે ભાદરવામાં ભરપૂરની સ્થિતિઓ જોવા મળશે, જે અંતર્ગત બારડોલીની અંદર વહેલી સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા રેલવે અંડરપાસની અંદર પાણી ભરાયા હતા। તો બીજી તરફ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા જે વૈકલ્પિક માર્ગ રેલવે ફાટકનો ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। અને ખાસ કરીને સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાતું ઉમરપાડાની વાત કરીએ તો ઉમરપાડાની અંદર 2 કલાકની અંદર 6.5 ઇંચ વરસાદ વરસતા આ મહુવન નદી વીરા નદીની અંદર પૂરની સ્થિતિ જેવી જોવા મળી હતી। અને ખાસ કરીને બલાલ તીર્થ જવાનો માર્ગ જે ખરો એ માર્ગ ઉપર પાણી ભરી વળ્યા હતા। પરંતુ વહીવટી તંત્ર માટે અને જનતા માટે પણ એક રાહતના સમાચાર છે કે 8:15 વાગ્યા બાદ વરસાદ બંધ થતા હાલ નદીમાંથી પાણી ઓસરી રહ્યા છે। તે ઉપરાંત જે માર્ગ બંધ થયો હતો એ પણ માર્ગ હાલ કાર્યરત થવા પામ્યો છે, જે અંતર્ગત વહીવટી તંત્ર અને સ્થાનિકો માટે પણ એક રાહતના સમાચાર છે। ખાસ કરીને હજી પણ વાદળછાયું વાતાવરણ છે, વરસાદ વરસવાની સંભાવનાઓ પણ હાલ દેખાઈ રહી છે। જી દીપા। કેતન, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ છે નાગરિકોને? શું ઘરવખરી પણ બરબાદ થઈ ચૂકી છે? હવે મેઘરાજા વિરામને તેની રાહ જોવાઈ રહી છે? ચોક્કસથી વાત કરું તો ઉમરપાડા તાલુકાની અંદર ડુંગરાળ વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, ત્યાં ખાસ કરીને જે 2-2.5 કલાક જે વરસાદ વરસતો હોય છે, પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે। પરંતુ હાલ જે આજે જે 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે તેની અંદર કોઈને ઘર વખરી કે ઘરોમાં પાણી ભરવા પામ્યા નથી। ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે માર્ગો બંધ થયા હતા 2 માર્ગ, એ 2 માર્ગ પણ હાલ ખુલી જવા પામ્યા છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। તો ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે, ખેતરો અત્યારે જળબંબોળ જોવા મળી રહ્યા છે। ગાજવીજ સાથે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે જ વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। વિરામ બાદ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદનું આગમન।
ભારે વરસાદથી બારડોલી નગરમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે. રેલવે અંડરપાસમાં એક કાર પાણીમાં ફસાઈ હતી. બારડોલી ફાયરની ટીમે પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી. કાર સવાર 3 લોકો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા. રેલવે અંડરપાસમાં કઈ રીતે પાણી ભરાયા છે અને તે વચ્ચે આ કાર ફસાઈ ગઈ હતી. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે. સુરત જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી બારડોલી નગરની અંદર અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરમાંથી બાબેન તરફ જવાનો માર્ગ જે રેલવે અંડરપાસ છે, રેલવે અંડરપાસની અંદર માત્ર 2 કલાકના વરસાદની અંદર રેલવે અંડરપાસની અંદર પાણી ભરવા પામ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે કાર ઉપર જે અહીંથી પસાર થઈ રહી હતી તો એ કાર પણ પાણીની અંદર હાલ બંધી જવા પામી છે. ખાસ કરીને દ્રશ્ય જો કે 2 કલાકના ભારે વરસાદને લઈને હાલ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા આ કાર પણ ફસવા પામી છે. તો ક્યાંક ક્યાંક બારડોલી નગરની અંદર મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે હાલ જે પાણીમાં ભરવા પામ્યા છે. અને આજે અહીંના જે ઉચ્ચ અધિકારીઓ જે બેંક ઓફ બરોડાના છે અહીંથી જઈ રહ્યા હતા એ સમય દરમિયાન હાલ અહીં જે એઓની કાર પણ પાણીની અંદર ફસવા પામી છે. આપણે એમની સાથે વાતો કરીશું. ક્યાંથી ક્યાં જતા હતા, કેટલી વારની અંદર આ કાર ફસાઈ ગઈ પાણીમાં, શું કહેશું? અમે સુરત જતા હતા. પાણી હતું અહીંયા વધારે, પણ અમને એટલો ખ્યાલ નહોતો કે આટલું બધું પાણી હશે. એટલે અમને એમ કે નીકળી જશે ગાડી, પણ જેવી અમે થોડેક આવ્યા એ ગાડી એકદમથી ફસાઈ ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું. અને લગભગ 2-3 મિનિટમાં તો આખી ગાડીમાં પાણી આવી ગયું. એટલે અમે ઇમિડિયેટલી ફટાફટ અમે પહેલાં બહાર નીકળી આવ્યા. તો ગાડી હવે અંદર પાણીમાં જ છે. હાલ કોને જાણ કરવામાં આવી છે? હાલ અમે ફાયર સેફ્ટી ઓફિસરને જાણ કરી છે. એમણે કીધું કે 5 મિનિટમાં આવી જશે ગાડી કાઢવા માટે. તો આ હતા સ્થાનિકો જણાય જે અહીંથી કાર ચાલક કાર લઈને નીકળતા હતા એઓએ પણ ફાયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે ફાયર તરફથી પણ પ્રત્યુત્તર મળ્યો છે કે હાલ આ જે ગાડી પાણીમાં ડૂબી ગઈ છે એ કાઢવા માટે ફાયરને બોલાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ખાસ કરીને આ ટૂંકા જ વરસાદની અંદર ખાસ કરીને સિઝનની અંદર ઘણી વખત આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દ્રશ્યમાં જોયું જે મુજબ કે હાલ જે રેલવે અંડરપાસનો માર્ગ છે એ પણ હાલ બંધ થઈ જવા પામ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. 2 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ ખાબક્યો. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 6.46 ઇંચ વરસાદ નોંધાયો. 2 કલાકમાં ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાગબારામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ડેઢિયાપાડા અને કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો. વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે. વહેલી સવારે કામ ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓને મુશ્કેલી પહોંચી છે. દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે પણ દાહોદ માટે આગાહી કરી હતી કે ભારે વરસાદ વરસી શકે છે. એવામાં વરસાદી માહોલ દાહોદમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. અવરજવર